તો જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં સ્વાગત છે ને આપણે તમને બતાવીએ રાનેર ગામનું તળાવ. તો મિત્રો જોડાયા રહો, આપણે તમને તળાવ બતાવ. તો તળાવ અને મંદિર મહાદેવનું છે એ પણ બતાવું તમને. તો મારા બ્લોગમાં જોડાયા રહેજો. તો આપણે નર્મદાનું પાણી આવી ગયું છે તળાવમાં. તો મિત્રો તમને બતાવો. તો જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે, તમને દેખાતું હશે. તો આપણે અંદર જઈને પૂરું બતાવો અને આપણે તળાવમાં પાણી આવે છે એ પણ તમને બતાવું, અને ચોથી આવે છે એ પણ બતાવું. તો બ્લોકમાં જોડાય જો મિત્રો, પાણી જો સામે પડે છે, આ પડી રહી જો આંગળી આડી આવી જશે, જોઈ શકો છો પાણી પડી રહ્યું છે. અને હવે આપણે અંદર જઈને બતાવું તમને. તો જોઈ શકો છો તમે, આ છે અમારા ગામનું તળાવ અને અહીંયા છે મહાદેવનું મંદિર. તો જોઈ શકો છો મહાદેવનું મંદિર. તો મિત્રો જોઈ શકો છો નર્મદાનું પાણી અમારા રાનેરના તળાવમાં આવી ગયું છે અને તળાવ ભરાઈ ગયું છે ફૂલ. આ આગળ છે ભરમાણી માતાનું મંદિર અને આ મકા છે શંકર દાદાનું મંદિર, મહાદેવ મુનેશ્વરી મહારાજનું મંદિર, અને આ મકા છે શાળા છે. તો મિત્રો જોઈ શકો છો આપણે આ ટાવરને લાવશું ટુકડું. તો જોઈ શકો છો કેટલું ઝૂમ થાય છે આપણા ફોનમાં. જોઈ શકો છો તળાવ ને પાણી ચાલુ જ છે. તો મિત્રો આપણા બ્લોગમાં જોડાયા રહેજો, કેમ કે આવું આપણે બતાવતા રહીશું. કેમ કે જોઈ શકો છો આ આંબાની શેરી છે આપણે અંદર, અને જોઈ શકો છો તળાવમાં પાણી, ફૂલ તળાવમાં પાણી છે અને કૂતરા પણ આવે છે નાવા અંદર. તો મિત્રોને પક્ષીઓ પાણી પીશે. તો જોઈ શકો છો આપણે રાનેર ગામનું તળાવ. મિત્રો તમે જોઈ શકો છો અમારું રાનેર ગામનું તળાવ. તો મિત્રો મળીએ આગલા બ્લોગ. જય માતા.